प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો અભ્યાસ આપણે કરતા હતા। આજે આ લેક્ચરની અંદર આપણે ત્રીજો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા અને તેના આંક વિશેની આપણે વાત કરવાના છે। અગાઉના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસના અર્થ, લક્ષણો, મર્યાદા વિશે સમજ્યા। ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવત વિશે સમજ્યા। એના પછી આપણે વિકાસના નિર્દેશકો, એની અંદર પહેલા બે નિર્દેશકો વિશેની વાત કરી, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। ત્યારબાદ આજે આપણે ત્રીજા નિર્દેશકની વાત કરીશું, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યાર સુધી ચાલતા કોઈ પણ ટોપિકમાં જો ખબર ન પડી હોય તો વિદ્યાર્થી મિત્રો આપ સંપર્ક કરજો, કોન્ટેક્ટ કરી અને તમારા ડાઉટનું સોલ્વિંગ કરજો। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નિર્દેશક જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જીવનની ભૌતિક ગુણવત્તા વિશેની વાત કરીશું। હવે જીવન જીવવા માટે જે પ્રકારની ભૌતિક ચીજવસ્તુઓ અને એની ગુણવત્તાની જરૂરિયાત ઊભી થતી હોય છે, દેશના આર્થિક વિકાસને માપવા માટે આ એક પરિબળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે। જેટલી સારી સેવાઓ મળશે, જેટલી સારી વસ્તુઓ પ્રાપ્ત થશે, એ પ્રમાણે એનું ધોરણ ઊંચું મપાશે, ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સારો છે એમ કહી શકાય। હવે એની અંદર વિવિધ વસ્તુઓ તો કયા પ્રકારની સેવાઓની વાત છે, સાથે સાથે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવાનો છે એના વિશેની વાત કરીશું। પણ ત્રણ બાબતોનો આની અંદર અભ્યાસ થાય છે। સૌથી પહેલી વાત છે કે વપરાશમાં લેવાયેલ ખોરાક છે, બર્તન છે, બિન ટકાઉ વસ્તુઓ છે, આ બધાનો ઉપયોગ। બીજા નંબર ઉપર અર્ધ ટકાઉ અને ટકાઉ વસ્તુઓ, અને ત્રીજા નંબર ઉપર બધા જ પ્રકારની સેવાઓનો સમૂહ। આ ત્રણેય બાબતોની અંદર જો સારામાં સારી ગુણવત્તા અને ધોરણોથી આપણને વસ્તુઓ મળતી હોય તો ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમ કહેવાય। એટલે એને માપવા માટે અલગ અલગ પ્રકારની 10 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે કે મિનિમમ આ 10 વસ્તુઓમાં જો સારામાં સારા ધોરણે સારામાં સારી વસ્તુઓ આપણને પ્રાપ્ત થશે, એની સેવાઓ સારામાં સારી પ્રાપ્ત થશે, તો ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમ કહી શકાય। સૌથી પહેલી વાત આવે ખોરાક, એમાં ખાસ કરીને પ્રોટીન છે, ચરબી છે, કેલરી છે, એ પ્રમાણેનો જો ખોરાક મળી રહેતો હોય તો જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે। આરોગ્ય અને તબીબી સેવાઓ, એમાં મરીઝ દીઠ ડોક્ટરોની સંખ્યા કેટલી છે, કેટલા ડોક્ટરો અવેલેબલ છે, કેવી રીતે કામ થાય છે, સગવડો કેવી છે, એના વિશેની વાત એની અંદર ચર્ચવામાં આવે છે। જો એ સારું હોય, સારામાં સારી સેવા પ્રાપ્ત થતી હોય તો જીવનની ભૌતિક ગુણવત્તા ખૂબ સારી છે। સાથે સાથે રહેઠાણ અને કપડાં, ઓરડાઓની સંખ્યા, ઓરડાઓની એવરેજ, એમાં રહેતી વ્યક્તિઓની એવરેજ, આ બધી જ વસ્તુઓ એની અંદર સમાવેશ થાય છે। શિક્ષણ અને મનોરંજન, કે શિક્ષણ પામતી સંખ્યા કેટલી છે, સાથે સાથે માધ્યમિક શિક્ષણ કેટલા લોકો પ્રાપ્ત કરે છે, સિનેમા જગત કે એને રિલેટેડ જે બી વસ્તુઓ છે એ બધી જ સુવિધાઓ જો સારા પ્રમાણમાં મળતી હોય તો ત્યાં ગુણવત્તાનું ધોરણ કેવું છે, સારું છે। સાથે સાથે પરિવહન અને પ્રસારણ સેવાઓ, જેમ કે રેલવેની સંખ્યાઓ છે, બસની વ્યવસ્થા છે, મેટ્રોની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થાઓ સારી મળતી હોય, સાથે સાથે પ્રસારણ સેવાઓનો ઉપયોગ પણ જો સારો રીતે થતો હોય તો ત્યાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમ કહી શકાય। ઊર્જા શક્તિ, વીજળીની જે વાત કરવાની છે, પીવાનું ચોખ્ખું પાણી દરેક વ્યક્તિને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, સરેરાશ આયુષ્ય દિવસે દિવસે જો વધતું હોય તો ત્યાં એમ કહી શકીએ કે ભૌતિક ગુણવત્તા સારી છે। એટલે સરેરાશ આયુષ્યના આંક ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ। સાથે સાથે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જો ઓછું હોય તો ત્યાં આરોગ્યની સગવડતાઓ સારી છે એવું કહી શકીએ। અને છેલ્લી જે વાત છે ડ્રેનેજ, ગટરની સુવિધાઓની વાત છે। તો આ 10 એવી મુખ્ય પાયાની બાબતો છે કે જે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થાય છે। હવે આ બાબતોને ધ્યાનમાં શું લેવાનું છે, તો આ બાબતોના ઉપયોગથી આ બાબતોની જે સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે, જો એ સારા ધોરણમાં ગુણવત્તાયુક્ત મળતી હોય, બધી જ વસ્તુઓ પ્રાપ્ય થતી હોય તો ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો છે એમ કહી શકાય। અને એ દેશ આર્થિક વિકાસની કક્ષામાં આગળ વધે છે ત્યારે જ આપણે કહી શકીએ। એટલે આર્થિક વિકાસ માપવા માટે સૌથી મહત્વની વાત છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો અભ્યાસ કરવો જરૂરી છે। તો હવે આની વાત કરીશું, જીવનની ભૌતિક ગુણવત્તાની સમાવેશની વાત કરી હતી, સાથે સાથે હવે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશેની વાત કરીશું, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ, ફિઝિકલ લાઈફ ક્વોલિટી ઇન્ડેક્સ। ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સના નામથી આપણે ઓળખીએ છીએ। એની અંદર ખાસ કરીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી। આ આંક શું દર્શાવે છે, તો આ આંકની અંદર માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આપણે શું કહી શકીએ છીએ, આર્થિક વિકાસ ગણવામાં આવે છે। હવે ભૌતિક ગુણવત્તાનો આંક જેટલો સારો
ભૌતિક ગુણવત્તા જેટલા સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તો એ આંકને ધ્યાનમાં લેવામાં આવે છે અને ભૌતિક ગુણવત્તા માપવા માટે 3 ધોરણોને દર્શાવવામાં આવે છે. કયા 3 ધોરણો? તો પહેલું છે શિક્ષણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. આ ત્રણેય ધોરણો માનવ જીવનને દર્શાવતા અંકો છે. જ્યારે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકની અંદર માનવ જીવનને ધ્યાનમાં રાખવાની જે ગુણવત્તાને યુક્ત હતી એ વસ્તુઓનો સમાવેશ નતો થયો, એટલા માટે એના કરતા આ વસ્તુ ચડિયાતી છે નિર્દેશક. એટલે આર્થિક વિકાસ માપવા માટે આ ત્રણેય બાબતોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. સૌથી પહેલી બાબત વિશેની આપણે વાત કરીશું શિક્ષણ પ્રમાણ. શિક્ષણનો મતલબ શું છે કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ. જેટલી વસ્તી સાક્ષરતા હોય કે સાક્ષરતાના પ્રમાણમાં ઊંચી હોય, મેક્સિમમ લોકોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તો ત્યાં શિક્ષણની સેવા સારી છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ભૌતિક ગુણવત્તાનો આંક સારો છે. પણ જો શિક્ષણનું પ્રમાણ ઓછું છે, બરોબર, દિવસે ને દિવસે લોકો શિક્ષણ લેવા તૈયાર થતા નથી, તો એવી જગ્યા ઉપર આ આંકનું પ્રમાણ નીચું છે. એટલે આપણે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. જેટલું સાક્ષરતાનું પ્રમાણ ઊંચું ત્યાં શિક્ષણની જે વ્યવસ્થા છે, સ્થિતિ છે, એ સારી. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. દેશમાં જેટલી પણ વસ્તી છે એમાંથી શિક્ષિત વ્યક્તિઓ કેટલી છે, જેટલી ટકાવારી ઊંચી ત્યાં શિક્ષણની સ્થિતિ સારી, જેટલી ટકાવારી નીચી છે તો ત્યાં શિક્ષણની પરિસ્થિતિ ખરાબ છે એમ કહી શકાય. એટલે પહેલું જે માપદંડ આવ્યું એ શિક્ષણનું પ્રમાણ. શિક્ષણનું પ્રમાણ જો ઊંચું હોય તો ત્યાં આર્થિક વિકાસ સારો થઈ રહ્યો છે એમ કહી શકીશું. બીજી જે નિર્દેશક છે એની વાત કરીશું અપેક્ષિત આયુષ્ય. જ્યારે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહીશું. હવે જે દેશની અંદર અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ઊંચું છે, અપેક્ષિત આયુષ્ય વધારે છે, બરોબર છે, ત્યાં આરોગ્યની સેવાઓ સારી છે એમ કહી શકાય. એટલે ત્યાં એને માર્કિંગ લેવલ ઊંચું મળશે. ક્યારે આ શક્ય બને કે જ્યારે દેશના અર્થતંત્રમાં આરોગ્યની સુવિધાઓ ખૂબ જ સારી હોય, દરેકે દરેક બાબતોને ધ્યાનમાં લેવાતી હોય, ત્યારે ત્યાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે હશે, લોકો વધારે વર્ષો સુધી જીવી શકશે. કેમ? કેમ કે આરોગ્યની સેવાઓ સારી છે, વાતાવરણ સારું છે, જેના કારણે વ્યક્તિ અપેક્ષિત આયુષ્ય પ્રમાણે વધુ જીવતો હોય છે. ત્રીજી જે વાત છે એ બાળ મૃત્યુ દર છે. વ્યાખ્યા તમને ખબર છે, ધોરણ 10 ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે શું કહીશું? બાળ મૃત્યુ દર. હવે બાળ મૃત્યુ દરમાં ખાસ કરીને એટલું જોવાનું છે કે જો બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે છે તો ત્યાં આરોગ્યની સુવિધાઓ ખૂબ જ ઓછી છે અથવા ઉતરતી કક્ષાની છે. એટલે ખાસ યાદ રાખવાનું કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જો ઘટે છે એ દેશની અંદર આરોગ્યની સુવિધાઓ ખૂબ જ સારી છે એમ કહી શકાય. ત્રણેય લક્ષ્યાંકો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય નિર્દેશકો આર્થિક વિકાસ માપવા માટે ખૂબ જ મહત્વના છે. ત્રણેય નિર્દેશકોનો અભ્યાસ જરૂરી છે. દરેકે દરેક જગ્યા ઉપર દરેકે દરેક નિર્દેશકનો માપણી કરવામાં આવે છે. એ માપણીના આધારે એનો રેશિયો મળે છે. એને 100 માંથી રેન્કિંગ આપવામાં આવે છે. દરેક નિર્દેશકને 100 માંથી રેન્કિંગ આપવામાં આવે છે. 100 માંથી રેન્ક કેવી રીતે મળશે? તો જે દેશની પરિસ્થિતિ સારી હશે, જેમ કે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની સ્થિતિ જેટલી સારી હશે, જેટલા ઊંચા પ્રમાણમાં હશે તો એને રેન્ક 100 ના નજીકના ગુણાંકમાં મળશે. જો ઉતરતી કક્ષાની હશે તો 0 ની નજીક મળશે. એનો મતલબ 0 થી 100 ની વચ્ચેનો અંક પ્રાપ્ત થતો હોય છે. મિનિમમ 0, મેક્સિમમ 100 એક નિર્દેશક માટે. એવી જ રીતે અપેક્ષિત આયુષ્યની વાત કરીએ તો જે દેશમાં અપેક્ષિત આયુષ્યની વર્ષની જે વાત છે એમાં આરોગ્યની સુવિધાઓ વધારે સારી છે ત્યાં 100 ની નજીકના ગુણાંક મળતા હશે. જો ઓછી સેવાઓ પ્રાપ્ત થતી હશે તો ત્યાં 0 ના રેન્કિંગમાં આવશે. ત્રીજી જે વાત છે બાળ મૃત્યુ દર. એની અંદર બાળ મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે એ દેશને 100 ની નજીકના ગુણ મળશે અને બાળ મૃત્યુ દર જેમાં વધારે હશે એને 0 ની નજીકના ગુણ મળશે. તો આ રીતે દરેકે દરેક નિર્દેશકને 0 થી 100 માં રેન્ક આપવામાં આવે છે, ગુણ આપવામાં આવે છે. એ ત્રણેય ગુણનો આપણે સરવાળો કરવાનો હોય છે. સરવાળો કરીને ભાગ્યા 3 કરીશું એટલે એવરેજ મળશે. એ એવરેજને આપણે શું કહીએ છીએ? PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાના આંક તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો 0 થી 100 ની વચ્ચેનું રેન્કિંગ પ્રાપ્ત થાય છે. જે દેશનો PQLI 100 ની નજીક એ ત્રણેય બાબતોની કામગીરી કેવી છે? સારી છે. જે દેશનો PQLI 100 ની નજીક આવશે તો ત્રણેયની કામગીરી કેવી છે? સારી.
ત્રણેય નિર્દેશકો એટલે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જો PQLI નો આંક 0 ની નજીક આવે છે તો ત્યાં આપણે કહીશું કે ત્રણેયની જે કામગીરી છે, ત્રણેય નિર્દેશકો ઉતરતી કક્ષાના છે. એની કામગીરી જે છે ઉતરતી કક્ષાની છે, ત્યાં સારામાં સારી સુવિધાઓ મળતી નથી. એટલા માટે PQLI નો આંક વધારે હોય તો આર્થિક વિકાસ વધુ છે એમ કહી શકાય, અને PQLI નો આંક નીચો હોય તો ત્યાં આર્થિક વિકાસ મંદ છે અથવા આર્થિક વિકાસ નીચો છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય નિર્દેશકોને બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. તો આપ ધ્યાનથી આ બોર્ડ પર જોઈ લો, ત્યારબાદ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના હકારાત્મક અને નકારાત્મક બાબતો પર જઈશું. પણ ખાસ યાદ રાખજો, 0 થી 100 ની વચ્ચેનો આંક મળે છે. દરેક ઇન્ડિકેટર એટલે કે નિર્દેશકોને 100 માંથી ગુણ પ્રાપ્ત થાય છે. ત્રણેયના સરવાળા થાય છે, ભાગ્યા 3 કરીને એક સરેરાશ નીકાળવામાં આવે છે, અને સરેરાશ જો 100 ની નજીક હોય તો ત્યાં આર્થિક વિકાસ શક્ય છે, આર્થિક વિકાસ ઊંચો છે એમ કહી શકીશું. જો નીચો હશે તો આર્થિક વિકાસ મંદ છે અથવા નીચો છે એમ કહી શકીશું. તો ત્રણેય બાબતોને આપણે સમજીએ, ધ્યાનથી જોઈ લો મુદ્દા, ત્યારબાદ આપણે સકારાત્મક અને નકારાત્મક બાબતોની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ તમે જોઈ લીધું હશે અને ધ્યાનથી તમને માહિતી મળી ગઈ હશે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તામાં ત્રણ બાબતોનો કેવી રીતે સમાવેશ થાય છે, સાથે સાથે જીવનની ભૌતિક ગુણવત્તા શું છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાની જે સકારાત્મક અને નકારાત્મક એટલે કે મર્યાદા આપણે જોવાની છે, એ પહેલા જીવનની ભૌતિક ગુણવત્તાનું એક સૂત્ર છે કે જીવનની ભૌતિક ગુણવત્તા બરોબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુનો આંક. તો ત્રણેય આંકનો સરવાળો કરી જે મેં સમજાવ્યું એ પ્રમાણે ભાગ્યા 3 કરીશું તો જવાબ તમને જે સરેરાશનો મળશે એ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે PQLI નો આંક મળશે. આંક 100 ની નજીક હશે તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આંક જો 100 ની નજીક હોય તો તે દેશનો આર્થિક વિકાસ યોગ્ય છે કે વધ્યો છે એમ કહી શકાય, અને 0 ની નજીક જો આંક હશે તો ત્યાં આર્થિક વિકાસ મંદ છે અથવા નીચો છે એમ કહી શકાય. હવે સકારાત્મક બાબતો જોઈશું. સકારાત્મક એટલે કે સારી શું બાબતો છે જીવન ભૌતિક ગુણવત્તાની આંકમાં. તો સૌથી પહેલી બાબત છે કે માનવ જીવનના ધોરણોને સ્પર્શતા જે શિક્ષણ અને આરોગ્ય જેવી મહત્વની બાબતો છે, પ્રાથમિક બાબતો છે, બાબતોનો સમાવેશ આની અંદર કરેલો છે. એટલે સરળતાથી માનવ જીવનની ગુણવત્તાને અસર કરતી મહત્વની બાબતને અહીંયા ધ્યાનમાં લીધેલી છે. એટલા માટે સૌથી પહેલો ફાયદો આ નિર્દેશકનો આ છે. ત્યારબાદ બીજી જે વાત કરીએ એ માથાની ડાવક કરતા આ નિર્દેશક ચડિયાતો છે. કેમ? કેમ કે ત્યાં ખાલી પરિણાત્મક અને ગુણાત્મક બાબતોની વાત કરી છે, પણ માનવ જીવનને સ્પર્શતા ગુણવત્તાના ધોરણોને ત્યાં માપાયા નથી. એટલા માટે એના કરતા આ આંક વધારે ચડિયાતો છે એમ કહી શકાય. PQLI રાષ્ટ્રીય આવક અને માથાની ડાવક કરતા ઓછી મર્યાદાવાળા છે. એટલે કહેવાનો ભાવ એ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકની જે મર્યાદાઓ છે એના કરતા ઓછી છે, એટલા માટે એ એકમ ચડિયાતો છે. ચોથી જે વાત કરીશું કે PQLI ની સૌથી મહત્વનો ફાયદો એ છે કે જુદા જુદા દેશો વચ્ચે તુલનાત્મક અભ્યાસ થાય, એક જ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે તુલનાત્મક અભ્યાસ થાય, તેના પરથી સ્પષ્ટ નિર્ધારણ આવે કે કયા દેશમાં અથવા કયા દેશની રાજ્યમાં કોઈ તકલીફ વધારે છે અથવા ત્યાં આ ધોરણનું ડેવલપમેન્ટ વધારે સારું થયું છે. તો આ બધી જ બાબતો એની અંદર સમાવેશ થતી હોય છે. અને છેલ્લી જે બાબત છે શહેરી ગ્રામ્યના અભ્યાસ કરવામાં આવે, સ્ત્રી પુરુષના PQLI બનાવવામાં આવે અને તેમની તુલના થઈ શકે અને સરળતાથી આપણે એની અંદર અપડેટ કરાવી શકીએ, ધોરણોને સુધારી શકીએ, ક્યાં વિક્ષેપ પડે છે, કઈ તકલીફો છે એને આપણે ધ્યાનમાં રાખી શકીએ અને તકલીફોનું નિવારણ આપણે કરી શકીએ. તો PQLI ની જે સકારાત્મક બાબતો છે એ આટલી છે. હવે આપણે સાઈડ જોઈએ બીજી, કેમ કે કોઈ પણ નિર્દેશક હોય તો ત્યાં ઘણી બધી વસ્તુઓ નકારાત્મક હોય એટલે કે મર્યાદા હોય જ. એ મર્યાદાઓને આપણે સમજીએ કે મર્યાદાઓ શું ભાગ ભજવે છે. તો સૌથી પહેલી જે મર્યાદા છે એ મર્યાદાની અંદર આ જીવનની ભૌતિક ગુણવત્તામાં ખાલી ને ખાલી 3 જ બાબતનો સમાવેશ થયો છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે 3 જ વસ્તુના અભ્યાસથી ક્યારે આપણે ન કહી શકીએ કે ભાઈ આર્થિક વિકાસ થયો છે કે નથી થયો. ત્રણેય પ્લસ પોઈન્ટમાં હોય, 100 ની નજીકના આંકડા આવતા હોય તો એવું કહેતા બી ન કહી શકીએ કે આર્થિક વિકાસ ત્યાં થયો છે. કેમ કે આ 3 સિવાય ઘણી બધી બાબતો આર્થિક વિકાસ માટે જરૂરી છે. જો એની ગણના કરવામાં આવે તો ત્યાં આપણે સ્પષ્ટતાથી કહી શકીએ. એટલે પહેલી મર્યાદા એ છે કે 3 જ બાબત લીધી છે એ ને કારણે આર્થિક વિકાસ થયો છે કે નહીં એ આપણે ન કહી શકીએ. માત્ર સરેરાશ દર્શાવે છે.
સરેરાશ કેમ દર્શાવે તો તમને સમજણ પડી ગઈ છે કે ત્રણેય બાબતોનો સરવાળો કરીશું ભાગ્યા 3 કરીશું અને જે સરેરાશ આવશે સરેરાશના માપને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ થયો છે કે નથી થયો એના વિશેની સમજૂતી આપણે પણ કોક એકમાં આપણે વધારે હશે અને કોક એકમાં જો ઓછો હશે તો બધી જ વસ્તુઓ સરેરાશના કારણે છુપાઈ જશે તો એકલા સરેરાશથી આપણે દેશનો વિકાસ થયો છે એ અગ્રિમતા છે કે પછાતતા છે એવું કહી શકતા નથી કે ભાઈ ધારો કે શિક્ષણનું પ્રમાણ કોક દેશમાં સૌથી વધારે છે જ્યારે અપેક્ષિત આયુષ્યનો આંક ઓછો છે પણ ત્રણેયની સરેરાશ કાઢીશું એટલે કોઈ એક વસ્તુ અગ્રિમ છે કે પછાત છે એનો પરફેક્ટ રિઝલ્ટ આપણને મળતું નથી એટલે ત્રણેય બાબતોને ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિફાઈ થવી જોઈએ પણ અહીંયા સરેરાશ નીકાળવામાં આવે છે અને સરેરાશ ઉપરથી આપણે ક્યારેય નિર્ણય લઈ શકતા નથી ત્યારબાદ ત્રીજી જે વાત છે કોઈ દેશનો PQLI નો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે જેમ ન કહી શકાય કેમ કે આની અંદર ખાલી 3 બાબતોનો સમાવેશ થયો છે PQLI સિવાય બીજી ઘણી બાબતો એવી છે કે જેને ધ્યાનમાં લેવી પડે છે ત્યારબાદ આપણે કહી શકીએ કે બીજા દેશ કરતા દેશનો આર્થિક વિકાસ ઊંચો છે ત્યારબાદ ચોથી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો PQLI માં જે મહત્વની માનવ જીવન ઘટકની વાત છે આવક વૃદ્ધિ કેમ કે જ્યારે બી માનવ જીવનની જે ઘટકો છે એની અંદર આવક સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે પણ એ આવક વૃદ્ધિને અહીંયા ઉપેક્ષા કરી છે ધ્યાનમાં લીધી નથી એટલે આ એક એની મોટી મર્યાદા છે કેમ કે કોઈ પણ વ્યક્તિની જીવનની ભૌતિક ગુણવત્તા સારી મેળવવા માટે આવક વૃદ્ધિ હોવી જોઈએ આવકમાં વધારો થતો હશે તો ત્યાં ઓટોમેટિકલી આ ગુણવત્તાથી વધારે સારું પ્રાપ્ત થતું હશે એટલા માટે એની ઉપેક્ષા કરેલી છે એટલે આની એ મર્યાદા બની છે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય કેમ કે એક એવા લેવલ પર પહોંચી છે ત્યાંથી પછી આપણે માનવ વિકાસ ની વાત કરીએ કે ચાહે જીવનની ભૌતિક ગુણવત્તાની વાત કરીએ એક લેવલથી વધતું નથી એટલે ખાસ એવું કહી શકાય કે સરેરાશ આયુષ્ય અમુક હદ સુધી ફિક્સ હોય 80 વર્ષ 85 વર્ષ એવરેજ કાઢીએ તો ઘણું બધું માપમાં ફેરફાર થતો હોય એટલે અમુક હદથી વધારી શકતા નથી એટલે વધારી શકાતું નથી તો એના કારણે બી આ એક મર્યાદા છે કે દરેક દેશોમાં દિવસે ને દિવસે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ત્યાં PQLI ની ગતિ કેવી થઈ જાય છે ધીમી થઈ જાય તો જેના કારણે એની માપણી યોગ્ય રીતે કરી શકાતી નથી અને તુલનામાં આ ખોટા પ્રકાશિત થતા હોય છે તો આ બધી જ વાત કરીએ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કોણે આ રજૂ કર્યો છે કઈ 3 બાબતો છે શું મર્યાદા છે શું સારી બાબતો છે રેન્કિંગ શું છે 0 મિનિમમ મેક્સિમમ 100 ગુણ પ્રાપ્ત થાય છે મૂલ્ય અંકાતું હોય છે આ બધી જ વસ્તુઓને આપણે યાદ રાખવાની છે કેમ કે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે તો જીવનની ભૌતિક ગુણવત્તાના આ વિષયની માહિતી આપો તો ખાસ કરીને વિદ્યાર્થીઓને જીવનની ભૌતિક ગુણવત્તા શું છે સમાવેશ થતી બાબતો કઈ છે આંક કોણે રજૂ કર્યો આંકની સ્ટાઇલ શું છે મહત્વની વસ્તુઓ સમજાઈ અને સાથે સાથે સારી બાબતો અને મર્યાદાઓ આટલો આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી વાત આપણે કરી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હવે ચોથી વાત રહી છે માનવ વિકાસ આંકની જે નેક્સ્ટ લેક્ચરની આપણે કમ્પ્લીટ કરીશું અને ખાસ કરીને આ બધી જ વસ્તુઓ નોટમાં આપ લખી લેશો અને તૈયાર કરશો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો બહુ જ સહેલી બાબતો છે કોઈ પણ બાબતમાં તકલીફ હોય તો ચોક્કસ આ ટેલિફોનિક કોમ્યુનિકેશન કરી શકો છો જેથી કરીને તમારા પ્રોબ્લેમનું નિવારણ લાવી શકીએ તો અત્યારે તમે બોર્ડ વર્ક જોઈ લો અને ખૂબ જ મહેનત કરજો ધોરણ 12 કોમર્સમાં